આચાર્ય મહાશ્રમણજીનું આજે શહેરમાં આગમન. માંડવીથી અનુશાસન રેલીનો 9 વાગે પ્રારંભ થયો હતો. જૈન સમાજમાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સાધુ સાધ્વી ભગવંતોનો એક હિતકાજે વિહાર થતો હોય છે અને ભગવાને આ સમાચારી બતાવી છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ વડોલાએ જણાવ્યું કે આજે સવારે વડોદરાના સીમાડે આવેલ આઈડિયલ સ્કૂલથી યુગ પ્રધાન મા તપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે વિહાર શરૂ કરી 9 વાગે શહેરની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી સ્વરૂપે ફતેપુરા થઈને સંગમ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચી સભાના રૂપે ફેરવાઈ ગઈ હતી, જેમાં વડોદરાના તમામ તેરાપંથી સમાજ અને જૈનના બીજા ફિરકાના અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. વધુમાં વસંતભાઈ પિત્તલીએ જણાવ્યું હતું કે અનુશાસન રેલીમાં ભાઈઓએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ કેસરી સાડી પરિધાન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન તેરાપંથ સમાજના પ્રમુખ સુશીલ કોઠારીએ જણાવ્યું હતું કે સુરત વેસુમાં ઐતિહાસિક ચાતુર્માસ બાદ વડોદરામાં પધરામણી થઈ રહી છે. અહીંથી ગુરુદેવ કચ્છ તરફ વિહાર કરશે. આજે અમારા ધર્મગુરુ શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 11મા પટ્ટેધર આચાર્ય શ્રી મહાશ્રમણજીનું વડોદરા પદાર્પણ છે. સુરત ચાતુર્માસ ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન કરી આગળ ભુજ અને કચ્છની તરફ વિહાર કરી રહ્યા છે. આવતા વર્ષે એમનું અમદાવાદ ખાતે ચાતુર્માસ છે. આચાર્યશ્રીનું એક લક્ષ્ય છે સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ. એ અભિયાન લઈને આજે 55,000થી વધારે કિલોમીટરની યાત્રા અત્યાર સુધી કરી ચૂક્યા છે. 23 રાજ્ય અને 3 દેશ એમાં કવર થાય છે. આચાર્યશ્રીનું એક જ લક્ષ્ય છે કે શાંતિના સંદેશ સાથે વધારેમાં વધારે લોકો નશામુક્ત થાય. આજે કરોડો લોકોએ આચાર્ય સમક્ષની આચાર્યશ્રીની સામે પડીકી, ડ્રગ્સ, બીડી, સિગરેટ એ બધું એ આમ છોડી દીધું છે, ત્યાગ કરી દીધો છે. તો આમ અમારા મહાન જૈન ધર્માચાર્ય છે આચાર્ય શ્રી મહાશ્રમણજી, અને એમના અમે અનુયાયી છીએ. અને વડોદરા તેરાપંથ ધર્મસંઘ અહીંયા વડોદરા ખાતે અમારા આખા ભારત વર્ષમાં 600થી વધારે અમારી શાખાઓ છે, એમાં વડોદરા એક શાખા છે. અને અમે એની સાથે સાથે આ તો થઈ ગયું આધ્યાત્મિક. અમે એની સાથે અમે બહાર જેવી રીતે આપણે ભારત વર્ષમાં કંઈક પૂર આવી ગયું, આપદા આવી ગઈ, કંઈ બી આવી ગયું, એમાં બી અમે અમારા સ્વયંસેવકો જોડાઈને ભારત સરકારના સૈનિકો સાથે તત્પર રહે છે. મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ કરીને અમારું એક આયામ ચાલે છે. એમાં વર્લ્ડ રેકોર્ડ અમે કરેલું છે. એમાં એક સાથે અમે 2014માં 2022માં અમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એમાં એક સાથે 14માં 1 લાખ ઉપર યુનિટ સંગ્રહ કર્યા છે અને 2022માં અમે એક સાથે 2.5 લાખથી વધારે યુનિટ સંગ્રહ કર્યા છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. અને એની સાથે બીજા બી ઘણા બધા કાર્યક્રમો છે કે જે અંગદાન, આઈ ડોનેશન બધું જ અમે એક સાથે કરીએ છીએ. તો મારું નામ દીપક જૈન છે. હું જૈન